સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર પ્રિય ભક્તો, રાધે રાધે। સાવધાન થઈ જાઓ, કારણ કે 21 સપ્ટેમ્બર 2025ના રોજ વર્ષનું બીજું અને સૌથી મોટું સૂર્યગ્રહણ લાગવાનું છે। આ ગ્રહણના પ્રભાવથી કેટલીક રાશિના લોકો ધનવાન બનશે, જ્યારે 5 રાશિઓને બહુ મોટું નુકસાન સહન કરવું પડશે। માતાઓ અને ભાઈઓ, અમે તમને સૂચિત કરવા માંગીએ છીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી। આ દિવસે આકાશમાં સૂર્યદેવનું અનોખું અને અદ્ભુત દ્રશ્ય દેખાશે। એટલા માટે જ્યોતિષ અને પંડિતો અને વૈજ્ઞાનિકો બંને આ ઘટનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। પંચાંગ મુજબ આ વખતે આશ્વિન માસની અમાવસ્યા તિથિ પર આ સૂર્યગ્રહણ લાગશે। આ અમાવસ્યા આ વર્ષનું સૌથી લાંબુ અને મોટું સૂર્યગ્રહણ થવાનું છે। સાથે જ જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગનું નિર્માણ પણ થવાનું છે। મિત્રો, આ ગ્રહણની અસર આખી 12 રાશિઓ પર તો પડશે જ, પરંતુ આમાંથી 5 એવી ભાગ્યશાળી રાશિઓ છે જેઓને ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે। આ સૂર્યગ્રહણ અને આશ્વિન અમાવસ્યા પછી માતા લક્ષ્મીજી, ભગવાન વિષ્ણુજી અને સૂર્યદેવજીની અસીમ કૃપાથી આ 5 રાશિના લોકોના કેરિયર અને વ્યવસાયમાં પ્રગતિ થશે। ઘરમાં ધનની વૃદ્ધિ થશે, ભાગ્ય મજબૂત બનશે, કોર્ટ કચેરીના મામલાઓ તથા તેમના પક્ષમાં ઉકેલાશે અને આવનારો સમય ખુશીઓથી ભરેલો રહેશે। યાદ રાખો કે સૂર્યગ્રહણથી 12 કલાક પહેલાં સૂતક કાળ શરૂ થાય છે। આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું નહીં અને ભોજન પણ સંયમપૂર્વક જ લેવું જોઈએ। ધાર્મિક માન્યતા છે કે ગ્રહણ દરમિયાન કરેલા શુભ કાર્યોનું ફળ આપણે ક્યારેય પ્રાપ્ત થતું નથી। તો મિત્રો, હવે આપણે જાણીએ કે આ સૂર્યગ્રહણની તારીખ, સમય અને તેનો ધાર્મિક તથા જ્યોતિષીય અસર શું થવાની છે। ભારતીય સમય મુજબ આ સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજે 5:30 વાગ્યે શરૂ થઈને રાત્રે 7:30 વાગ્યા સુધી પોતાના શિખરે પહોંચશે। પછી આ ગ્રહણ રાત્રે 9:55 વાગ્યે સમાપ્ત થશે। આ એક પૂર્ણ સૂર્યગ્રહણ હશે અને તેનો પ્રભાવ આખા વિશ્વમાં દેખાશે। વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવીને સૂર્યના પ્રકાશને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે આ અદ્ભુત ઘટના બને છે। તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે। પૂર્ણ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં ટોટલ સોલર એક્લિપ્સ કહે છે। એ સમયે માત્ર સૂર્યનો કિનારો જ ચમકતો રહે છે અને આકાશ કાળું લાગી રહ્યું હોય છે। આ વખતે સૂર્યગ્રહણ દરમિયાન ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, જેમાં મહાલક્ષ્મી યોગ, ધન યોગ, નક્ષત્ર યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા વિશેષ યોગો બનશે। આનો સીધો લાભ આ 5 રાશિઓને મળશે। એ જ દિવસે આશ્વિની અમાવસ્યા પણ છે। શાસ્ત્રોમાં આ તિથિને વિશેષ માન આપવામાં આવ્યું છે। કહેવાયું છે કે આ દિવસે માતા લક્ષ્મીજી પ્રસન્ન રહે છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે। એટલે જ આ 5 રાશિઓને ખાસ આશીર્વાદ મળશે। સૂર્યગ્રહણ પછી આ રાશિઓના જીવનમાં ધન, સમૃદ્ધિ, સફળતા અને ખુશહાલી આવશે અને 1 વર્ષ સુધી તેમને ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલી નહીં આવે। ભારતમાં આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ દેખાશે નહીં, પરંતુ દક્ષિણી પ્રશાંત મહાસાગર
ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, દક્ષિણી મહાસાગર, પોલિનેશિયા, મેલેનેશિયા, નોર્થ ફોક આઇલેન્ડ, ઓકલેન્ડ, ક્રાઇસ્ટ ચર્ચ, વેલિંગ્ટન અને ન્યૂઝીલેન્ડના અન્ય કેટલાક ભાગોમાં આ અદ્ભુત દ્રશ્ય જોવાઈ શકશે. જો આ દિવસે જ્યોતિષશાસ્ત્ર મુજબ યોગ્ય વિધિપૂર્વક ઉપાય કરવામાં આવશે તો ઘરમાં આખું વર્ષ ધનની અછત નહીં રહે અને માતા લક્ષ્મીજીની કૃપા તમારી પર સતત વરસતી રહેશે. તો મિત્રો, આપણે આવો હવે જાણીએ કે આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે. તે પહેલાં મિત્રો, આપણે આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બાજુમાં રહેલ ઓલનું બટન પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે. અને હા મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ, કારણ કે અધૂરી માહિતી તે અજ્ઞાનનું કારણ બની શકે છે. ભાગ્યશાળી રાશિઓ. નંબર 1, કર્ક રાશિ. લાંબા સમયથી બીમારી કે પરેશાનીઓ હતી તો તેમાંથી મુક્તિ મળશે. અચાનક ધન પ્રાપ્ત થવાનું શરૂ થશે. વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ થશે. સમાજમાં માન અને સન્માન પણ વધશે. ઉપાય: દરેક શુક્રવારે કોઈ પણ સદાબહાર છોડને 1 લોટો જળ અર્પિત કરો. નંબર 2, મેષ રાશિ. લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો હવે તેમાં સફળતા મળશે. ભય અને અનિશ્ચિતતા દૂર થશે. સમાજ અને કુટુંબમાં માન અને સન્માન વધશે. નવા અવસરોના દ્વાર ખુલશે. ઉપાય: દરેક શુક્રવારે ગાયને પોતાના હાથથી 8 રોટલી ખવડાવો. નંબર 3, કન્યા રાશિ. વિરોધીઓ અને દુશ્મનો નમશે. રાજકીય લાભ અને વિદેશ પ્રવાસના અવસર મળશે. વિદેશમાં અભ્યાસનું સ્વપ્ન પૂરું થશે. ધનની સતત વૃદ્ધિ થશે. નવા વેપારિક સંબંધો બનશે. કુટુંબમાં સુખ અને શાંતિ રહેશે. ઉપાય: દરેક શુક્રવારે સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો. આવું કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારી ઉપર બની રહેશે. હવે મિત્રો, ચોથી છે ભાગ્યશાળી રાશિ છે તે છે તુલા રાશિ. જો તમે તુલા રાશિના જાતક છો અને લાંબા સમયથી તમારો વ્યવસાય ધીમો ચાલી રહ્યો હતો તો હવે તે ફરીથી ઝડપ પકડશે. બજારમાં અટકેલું ધન પણ તમારા સુધી પાછું આવી જશે. તુલા રાશિવાળા લોકો માટે પ્રોપર્ટી કે વાહન ખરીદવાની શક્યતા છે. આ સૂર્યગ્રહણ બાદ નોકરી લાગવાના પણ સંકેત મળી રહ્યા છે. લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહેલા લોકોની આશા હવે પૂર્ણ થશે. લગ્ન યોગ્ય તુલા રાશિવાળાઓ માટે સારા અવસર આવશે. સંતાન પ્રાપ્તિ માટે પરેશાન રહેલા લોકો હવે સંતાન સુખનો અનુભવ કરી શકે છે. આ ગ્રહણ બાદ તમારા ઘરમાં સંતાન સુખનું આગમન શક્ય છે. એક વિદ્વાન સંતાન તમારા કુળનું નામ ઉજ્જવળ કરશે. ઉપાય: દરેક શુક્રવારે પીપળના વૃક્ષ નીચે ઘીનો દીવો પ્રગટાવો. આ સામાન્ય ઉપાય પણ તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે. હવે છે 5મી ભાગ્યશાળી રાશિ ધનુ રાશિ. જો તમે ધનુ રાશિના જાતક છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો હવે આ સૂર્યગ્રહણ બાદ તમારી દરેક બીમારી દૂર થશે. જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી પણ લાગશે.
જો તમારી સંપત્તિ લાંબા સમયથી વેચાઈ રહી ન હતી તો તે પણ હવે વેચાશે. લગ્ન યોગ્ય લોકો માટે શુભ સમય છે. જો મનમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે લગ્ન કરવાની ઈચ્છા છે તો તે પણ પૂર્ણ થશે. હવે ધન સાથે જોડાયેલા તમારા દરેક નિર્ણયોમાં લાભ જ મળશે. આ સૂર્યગ્રહણ બાદ શુક્ર ગ્રહ તમારો ખાસ સહયોગ આપશે. શુક્ર ગ્રહ જીવનમાં ધન સંપત્તિ માટે મહત્ત્વનો છે. જ્યારે પણ આ ગ્રહ અનુકૂળ હોય ત્યારે જીવનમાં ધન પ્રાપ્તિના અનેક નવા અવસર ખુલવા લાગે છે. તો હવે મિત્રો આપણે જાણીએ કેટલીક ખાસ ઉપાયો. હવે મિત્રો આવો જાણીએ કેટલાક ખાસ ઉપાયો જે આ સૂર્યગ્રહણના દિવસે કરવાથી તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે. નંબર 1, ભાગ્યના દ્વાર ખોલવાનો ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો કે તમારું ભાગ્ય હંમેશા તમારા સાથે રહે તો ગ્રહણ શરૂ થાય તે પહેલાં અથવા એક દિવસ પહેલાં એક તાળું અને ચાવી ખરીદો. ગ્રહણ શરૂ થાય તે પહેલાં તેને તમારી છત પર રાખો. પછી બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બર પછી તે તાળું અને ચાવી કોઈ મંદિરના પૂજારીને દાન કરી દો. આ ઉપાયથી તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલી દેશે અને નવા અવસરો મળશે. નંબર 2, દુર્ભાગ્યથી મુક્તિનો ઉપાય. જો મિત્રો તમને લાગે છે કે તમારા પર શનિ દોષ, મંગળ દોષ કે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ છે તો ગ્રહણ શરૂ થતાં જ એક મુઠ્ઠી કાળી મરી લઈને તમારા માથાથી પગ સુધી 8 વાર ફેરવો. પછી તેને માટીના પાત્રમાં રાખીને સળગાવી દો. આથી તમારા બધા જ દોષ નાશ પામશે અને તમને તરત જ હળવાશ લાગશે. નંબર 3, ઘરમાં ધનની બરકત માટે. જો તમે ઈચ્છો કે ઘરમાં ક્યારેય ધનની અછત ન રહે તો સૂર્યગ્રહણ દરમિયાન તમારા પૂજા ઘરમાં લાલ કપડામાં એક મુઠ્ઠી ધાણા બાંધીને તેની પોટલી બનાવો. સાથે એક ઘીનો દીવો પણ પ્રગટાવો. પછી આ પોટલીને હાથમાં લઈને માતા લક્ષ્મીજીના બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મીએ નમઃ નો 11 વાર જાપ કરો. પછી આ પોટલીને તમારી અલમારીમાં કે તિજોરીમાં સુરક્ષિત રીતે રાખી દો. આ પોટલી માતા લક્ષ્મીજીનો આશીર્વાદ બનીને ઘરમાં ધનની વૃદ્ધિ કરશે. નંબર 4, પરિવારની સુરક્ષા માટે. મિત્રો, જો તમે ઈચ્છો કે તમારા પરિવાર પર ક્યારેય સંકટ ન આવે તો ગ્રહણ શરૂ થાય તે પહેલાં ઘરના આંગણામાં કે મુખ્ય દ્વાર પર એક દીવો પ્રગટાવો. તેમાં તલનું તેલ ભરો અને તેમાં 2 લવિંગ નાખો. ગ્રહણ પૂર્ણ થયા બાદ આ દીવો પીપળ કે વટ વૃક્ષ નીચે મૂકી દો. આ ઉપાય તમારા પરિવારને ગ્રહણ દોષથી બચાવશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવશે. નંબર 5, કર્જથી મુક્તિ માટે. મિત્રો, જો તમે લાંબા સમયથી કર્જના બોજથી પરેશાન છો તો ગ્રહણ દરમિયાન એક કાળા કપડામાં 7 ગોમતી ચક્ર અને 1 ચાંદીનો સિક્કો બાંધીને નાની પોટલી બનાવો. ગ્રહણ પૂર્ણ થયા બાદ તેને વહેતા પાણીમાં વિસર્જિત કરો. ધીમે ધીમે આ ઉપાયથી કર્જનો બોજ હળવો થવા લાગશે અને આર્થિક સ્થિતિ પણ સુધરશે. નંબર 6, આરોગ્ય લાભ માટે. જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અને ડૉક્ટરથી આરોગ્ય સુધરી રહ્યું નથી તો ગ્રહણ દરમિયાન તેને ચંદ્ર અને સૂર્યનું નામ સ્મરણ કરવા કહો. પછી ઘરના મંદિરમાં સૂર્યદેવને જળ અર્પિત કરો. ગ્રહણ પૂર્ણ થયા બાદ તે જળમાં થોડું ગંગાજળ મિશ્રિત કરીને દર્દીને પીવડાવો. આથી ધીમે ધીમે આરોગ્ય
સુધરવા લાગશે. પ્રિય દર્શક મિત્રો, શાસ્ત્રોમાં વર્ણિત આ બધા ઉપાયો માત્ર ત્યારે જ અસરકારક બને છે જ્યારે તમને સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમપૂર્વક કરવામાં આવે. યાદ રાખો, ગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી. તેનો સીધો પ્રભાવ આપણા મન અને મગજ અને શરીર પર પડે છે. એટલા માટે જ્યોતિષ કહે છે કે ગ્રહણ દરમિયાન કરેલા સાધન, ઉપાય અનેક ગણું ફળ આપે છે. 21 સપ્ટેમ્બર 2025નું આ સૂર્યગ્રહણ અત્યંત વિશેષ છે, કારણ કે આ દિવસે મહાલક્ષ્મી યોગ, ધન યોગ, અમૃત સિદ્ધિ યોગ અને નક્ષત્ર યોગ આ બધું જ એક સાથે બનશે. આ દુર્લભ સંયોગ 108 વર્ષ પછી બનતો છે. જે લોકો આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપાય કરશે તેમનું આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને ધનથી ભરપૂર રહેશે. યાદ રાખો, ભાગ્ય ફક્ત ત્યારે જ બદલાય છે જ્યારે મનુષ્ય પોતે બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે. સૂર્યગ્રહણ એ ખાસ અવસર છે, પરંતુ તેનો સાચો ઉપયોગ કરવો તે તમારા હાથમાં છે. અંતમાં પ્રિય ભાઈઓ બહેનોને વિનંતી કે સૂર્યગ્રહણના દિવસે સૂર્યદેવને જળ અર્પિત કરો. શક્ય હોય તેટલો મંત્ર જાપ કરો. ખાસ કરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરો અને ઘરની શુદ્ધિ કરો. ગરીબોને દાન કરો. આમ કરવાથી તમારા બધા જ કષ્ટો દૂર થશે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. યાદ રાખો, માતા લક્ષ્મીજી અને ભગવાન સૂર્યદેવની કૃપાથી જ મનુષ્યનું ભાગ્ય ચમકે છે. જો તેમની કૃપા તમારા પર હોય તો જીવનમાં ક્યારેય ધનની કે સુખની અછત રહેતી નથી. જય સૂર્યદેવ, જય માતા લક્ષ્મીજી. મિત્રો, વિડીયોની આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ, જય મા લક્ષ્મી અવશ્ય લખો. મિત્રો, આપની લાઈક અને કોમેન્ટથી અમોને મોટિવેશન મળે છે. ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. મા લક્ષ્મી આપ અને આપના પરિવારને સુખ અને સમૃદ્ધિથી કાયમ ભરેલ રાખે તેવી પ્રાર્થના. ધન્યવાદ. હંમેશા ખુશ રહો.